નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો આજે આપણે આવી ગયા છે કાયમની જેમ જ આજે વિડીયોની અંદર। તો આજે આપણે મગફળીની અંદર છેલ્લો રાઉન્ડ દવાનો હાલે છે। જો આપણે તમે જોતા હો તો અર્જુનભાઈ દવાના પંપ લઈ અને નીકળી ગયા છે અને એ છાંટે છે। આજ મારે થોડોક હાથ દુખે છે એટલે અર્જુનભાઈને કેવો પીડ્યો છે। અને આ છેલ્લો રાઉન્ડ છે અમારી આ મગફળીમાં, એટલે કે અમે તો માંડવું આવીએ એટલે ઉપડી મગફળી કહેવાય। તો મિત્રો આ દવા પડી છે, હું તમને બતાવું કે કઈ કઈ દવા છે। આ છેલ્લો રાઉન્ડમાં જે બધી વૈતી હતી છે એ આપણે નાખી દેવાની છે। મિત્રો અત્યારે હજી આની અંદર ઈયળનો ઉપદ્રવ છે, ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% હતી, પૂરી થઈ ગયા। પારડોસ છે, એમાં કયું કન્ટેન્ટ છે એ તમે જોઈ લેજો। ને આ નોબલ જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને નીમ બીજ આધારિત છે। લીમડાનું ઓઇલ અને અજાડિરેક્ટિન 1% નામનું આની અંદર જે આપણે કહીએ છીએ કે જાહેરી ઝેર હોય છે। અને આ કોઈ કંપનીની ભલામણ હું નથી કરતો, પણ તમને યોગ્ય લાગે છાંટી શકો। આ દવાનું 25 મિલીનું પ્રમાણ રાખવાનું હોય છે 15 લીટરના પંપમાં। અને આનું રિઝલ્ટ એટલું જોરદાર છે કે આપણે જે જુવારની અંદર નારોટ આવે છે, જે ભૈડો કહી છે, એની ઈર પણ આ ફટાકે મારી નાખે છે। તો આ છે ઈયળની। અને તે પછી લીલા ચૂસિયા પોપટી કોઈ પણ જાતના ચૂસિયા હોય તો એના માટેનું એક પાવડર છે। શું છે આનું નામ? બ્રુપરફિટ। તો આ છે હોસ્કેમ કંપનીનું અને ટેકનિકલ એની અંદર બે આવે છે, બુપ્રોફેનિન 15% અને એસિફેટ 35%। તો મિત્રો આ પાવડર એટલું ઝેરી છે કે આ અનેક પ્રકારની ચૂસ્યા પ્રકારની જે જીવાત હોય એનો ખાત્મો વાળી અને એકદમ આપણા પાકને તંદુરસ્ત રાખે છે। અને પાવડર ફોર્મમાં આવે છે એટલે થોડીક આપણે ભેળવવામાં પણ કાળજી રાખવી પડે। આ રીતનું ડોલની અંદર તમારે જેટલા પંપ હોય, આ 500 ગ્રામની અંદર 16 પંપ અમે કરીએ છીએ। તો 16 પંપનું 16 ડબલા પાણી લઈ આવા ડબલા, અને આની અંદર અમે દ્રાવણ કરી લીધું છે। દ્રાવણ કરતી વખતે ધ્યાન રાખવાનું કે ડોલમાં તમે આ મુદ્દી વાળી નાખતા હોવ ત્યારે જે આમાંથી ધુવાળો ઉઠતો હોય આપણા નાક દ્વારા આપણા ફેફસામાં જાય અને આપણે એકદમ નુકસાન કરતા હોય છે। તો મિત્રો હવે આગળ વાત કરવાની છે તે મેન છે, જે અમે આની અંદર ફૂગનાશક એટલે કે સફેદ ફૂગનાશક તો ટ્રાઇકોડરમાં જે છે એ છે જ, પણ તે પછીનું કે આપણે આમાં ઉપરથી ટીકા અને ગેરુના નિયંત્રણ માટે અદામાની કસ્ટોડિયા વાપરેલી છે। અને આ થોડુંક વધેલું છે, આ ટેબુકોનાઝોલ 25% છે। આ સુમિટોમા કંપનીનું છે અને એ તો થોડીક વધેલી છે। તો બે ને વારે ખેરે કન્ટેન્ટ બદલાવતા હોય એટલે આ ટર્બિન છે અતુલ્ય ક્રોપગાર્ડ, આ મેન્યુફેક્ચર બાય કરે છે। આ વિદેશથી દવા આવે છે, અહીંયા એનું મેન્યુફેક્ચરિંગ થઈ છે। અને આની અંદર ટેકનિકલ હેક્ઝાકોનાઝોલ 75% WG આવે છે। એટલે કે 75% હેક્ઝાકોનાઝોલ આવે ને એટલે સફેદ ફૂગમાં તો એટલું બધું કામ નથી હોતું, પણ ટીકા અને ગેરુના નિયંત્રણ માટે જોરદાર રિઝલ્ટ આપે છે। તો આપણે અર્જુનભાઈ આવી ગયા છે અને બીજો પંપ લઈને તાણી મેલ છે આગળ, જો ફટાકે ઉથલ મળી અને આવતા રહે। આપણે થોડી વાર પછી તમને હજી વધારે પડતી જાણકારી આપી અને પંપ ભરી દઈએ। મિત્રો આપણે હાથ મળી ગયો છે કાંડો, કે જો આ આપણા હાટું આ દવા લીધી છે વિપ્રો ભાઈ, થોડુંક છે ને માલિશ કરી લઈ એટલે થોડોક હાથ હરવો પડી જાય તો બીજું કામકાજ કંઈક થઈ શકે। આજે સવારે જરાક ભીંદ હતો તો અને ભીંહી જરાક ઓજાડી લીધું હતી, હાથમાં જરાક રક્ત થઈ ગયું છે। અને જરાક બામ કહી લઈને તો સારું થઈ જાય। પછી તમને બતાવું જેલી પારડોસ દવા છે ને એના ફાયદા વિશેની કહાની કંઈક તમને કેવી છે, એની કહાની કંઈક એવી છે કે ઈયળનો ખરેખર ભૂકા બોલાવી જતી હોય ને તો એ પારડોસ છે। આપણે બનાવતા નથી એના વખાણ કરવાથી, પણ અમે તો હર વખતે જાહેર વાવી તો એના નારો ઠાટોનો ઉપયોગમાં લેતા હોય। એટલે તમને કહું છું 50 ગ્રામ મોકલાવું મારા વાલા, આમ તો એગ્રોમાં લઈ લેજો ને, હું તમને કઈ કંપનીની છે એ બધું કહી તો ઘડી પારામાં રબ કરી લઉં। આપણે મળીએ ત્યાં જઈને પાછા હમણાં। તો મિત્રો આપણે આવી ગયા પાછા તમારા સામે સમક્ષ રજૂ થઈ ગયા છે અહીંયા। ને કહાની કંઈક મેં તમને વાત કરી હતી ને કે ભાઈ આની કરવાની છે। આ પારડોસ દવાની આવી ખાલી DDVP એટલે કે ડ્રાયક્લોરોસ આવે છે 25%,
એ ખાલી 20 મિલી નાખો ને 25 મિલી આ નાખો 15 લીટર પાણીની અંદર, ગમે તેવી ઈર હોય ને ફાટીને ફોદા થઈ જાય. આ આપણે આજ 2-3 વર્ષોથી વાપરી છે અને તમે જોઈ લેજો. નજીકથી તમને બતાવી દઉં. અને નોબલ જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડની છે, એટલે તમારે ક્યાંય જાઓ તો એ ડબલું આમાંથી ફોટો લઈ લેજો. હજી તમારે સમક્ષ જ રજૂ કરીને રાખો, કેમ કે તમે તમારી રીતે સ્ક્રીનશોટ પાડી અને લેવી હોય. ઈયળની જાતમાં ગમે તેવી ઈયળ હોય, ભૂકા કાઢી નાખે, ડૂસા કાઢી નાખે, સોયત્રા કાઢી નાખે. તો હવે એની હાઈતે હાઈતે તમને એક બીજી વાત કરું કે પાણીનો બહુ ભેજ રહેતો હોય તમારા પડાની અંદર, તો મગફળીને છે તેલીબીજા પાક છે એને સલ્ફર એકદમ લાગુ પડે, એટલે સલ્ફર છાંટવો જરૂરી છે. 90% WDG છાંટો તો સારું, થોડુંક એમાં પૂરતી ખાતરમાં ફાયદો કરે. અને હાલો જરાક આમ ચક્કર મારતા આવીએ, આપણે કેવો ફાલ છે જોઈ લે. હજી એકવાર તમને બતાવી દઉં. તો મિત્રો ફાઇનલી આપણે માંડવીના ખેતરમાં આવી ગયા. થોડાક વહેલા સીપડાના પણ નહીં ખાયા. સીપડાના વહેલા એવા હાટું નહીં ખાયા કે બેન ને ભાઈને થોડુંક ખાવા જોઈએ. બેન એટલે અમારે જો આર્યા બેન, અમે કેમ કંઈ અમારી દીકરી છે અને ધરાર બેન બેન થઈ જાય. તો સીપડાના વહેલા એવા હાટું નહીં ખાય ને. સીપડાના વહેલા બધે હુકાઈ ગયા. અહીંયા હાવ ફાયલી ફૂલી એકદમ ભરપૂર છે. આની અંદર કાકડી છે ઓલી જે આર્યા કે ને ભીંગના હિંગડા જેવડી મોટી મોટી. અને તમને લાઈવ બતાવું આપણી માંડવી, કે માંડવીની અંદર જો દવાના છંટકાવનું કામ ચાલુ છે. 20 દિવસમાં ઉપડી પણ જાહે અને વરસાદ વયો ગયો એવું લાગે ને. હવે હું તો એમ કહું ખાવ વયો જાય તો ભારી કામ થાય, તો અમારું આ રોજનું તૈયાર કરીને મારી મૂકી ભાઈ થ્રેસરને. અને અહીંયા જરાક આપણે સ્ટાર્ટ કરવું છે આજે. આપણે હે ને છોડવો ઉપાડવો છે. જો આ કોઈ કહેતા હોય કે ઓલે સાઈડેથી આમ થાય, ઓલે સાઈડે આમ થાય, ફાલ પકડવો ને એમને એમ પકડાઈ જાય. જો જોવું જોઈએ. હવે આમાં કંઈ ઘટે? જો આ દોડવા છે ને એ પતી ગયા છે વરસાદના હિસાબે. વધારે વરસાદ થઈ ગયો ને એટલે જોવું જોઈએ. આને હજી સાફ કરીને તમને બતાવી એટલે હાવ ધોરા ફૂલ લૂંદાઈ જ લાગે. એક બેનની કોમેન્ટ હતી કે ખેડૂતનો દીકરો ખોટું ના બોલે, સાચું જ બોલે. તમે એક છોડો દેખાડી દો ને તો એ ઘણું. એટલા માટે તમને આજે તો હે ને આ હે ને ઉપાડીને ખાડો પડી જાય. જો જોવું જોઈએ, ખાડો પડી ગયો. તો હવે આની સાથે આપણે વિડીયો અહીં પૂરો કરી અને કેવોક ફાલ છે એ જણાવજો. તમારે કેવોક છે એ કહેજો. અને ખંભાળિયાની નજીકમાં આજુબાજુ ક્યાંય હોવ તો કહેજો, આપણે બનાવી જાઉં તમારી માંડવીનો વિડીયો. તો મિત્રો હાલો મળ્યા આપણે પછી નવા વિડીયોની અંદર. આજે આ વિડીયોમાં બસ એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. તો આવજો બધા. તો એકલે વ્લોગ બનાવ્યો એટલે બહુ મજા નથી આવી. જય દ્વારકાધીશ.